કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાની વાત કરવામાં આવે તો અબડાસા તાલુકામાં આવેલું સરગુવારા ગામ છે અને આ ગામમાં પ્રાથમિક શાળા અને આંગણવાડીની હાલત જર્જરિત અવસ્થામાં જોવા મળી છે। ભારત આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ કરી અને આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। બીજી તરફ અનેક પ્રસંગો ઉજવાઈ રહ્યા છે, પરંતુ પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓમાં શાળાના મકાન અને આંગણવાડીઓની હાલત જર્જરિત અવસ્થામાં જોવા મળી છે। જે સરગુવારા ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડીની હાલત પણ આવી જ કંઈક છે। અનેક રાજકારણીઓ આ ગામની મુલાકાત લીધેલી છે, શાળાની પણ મુલાકાત લીધેલી છે, છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ આવતો નથી। 2001 ભૂકંપ બાદ કચ્છ જિલ્લો નવા રૂપ રંગ સાથે તૈયાર થઈ ગયો છે, પરંતુ અહીંયા અબડાસા તાલુકાનું સરગુવારા ગામ હજુ પણ જાણે કે પછાત અવસ્થામાં હોય અને વિકાસથી વંચિત હોય તેવું જોવા મળી રહ્યું છે। પ્રાથમિક શાળા અને આંગણવાડીનું મકાન જર્જરિત હોવાના કારણે વિદ્યાર્થીઓ ત્યાં ભણી શકતા નથી અને ભવિષ્ય માટે ગામના પ્રાઇવેટ મકાનોમાં વિદ્યાર્થીઓને ખાનગી મકાનોમાં ભણાવવામાં આવી રહ્યા છે। બાલવાડી હોય કે બાલવાટિકા હોય કે પછી પ્રાથમિક શાળા હોય, પરંતુ તેઓ ખાનગી મકાનમાં ભણી રહ્યા છે। આ જ ગામની આંગણવાડી પણ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે, જે નાના નાના ભૂલકાઓ પણ ખાનગી મકાનમાં અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે। બંને આંગણવાડી અને પ્રાથમિક શાળાની હાલત બદતર જોવા મળી રહી છે। અનેકવાર લોકોએ રજૂઆત કરી છે, છતાં પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ સરકાર દ્વારા કરવામાં આવતું નથી। એક તરફ ગુજરાત વિકાસ મોડલની વાત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ દિલ્હીનું શિક્ષણનું મોડલ ખૂબ જ પ્રચલિત થઈ ગયું હતું। ત્યારે ગુજરાત મોડલ અને દિલ્હીના મોડલ વચ્ચે કેટલી તફાવત છે તે તો જ્યારે દિલ્હીમાં જઈને તપાસ કરે અને જ્યારે દિલ્હીવાળા ગુજરાતમાં આવીને તપાસ કરે અને ગુજરાતવાળા દિલ્હીમાં જઈને તપાસ કરે ત્યારે સત્ય બહાર આવે। પરંતુ હાલમાં તો અબડાસા તાલુકામાં આવેલું સરગુવારા ગામ આ પ્રાથમિક શાળાના આંગણવાડી જર્જરિત અવસ્થામાં છે તે તો દ્રશ્યમાં જોઈ શકાય છે। આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેને લઈને નાના નાના બાળકો, ભૂલકાઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને આ તાત્કાલિક શાળા અને આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવે તો જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બની શકે તેમ છે। ત્યારે સ્થાનિક સુરેશભાઈ રબારી, ગાભાભાઈ રબારી, સોમાભાઈ રબારી, રમેશભાઈ રબારી, દેવાભાઈ રબારી, શંકરભાઈ રબારી સહિતના ગ્રામજનોએ આ રજૂઆત કરી છે કે સરગુવારા ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડી જર્જરિત અવસ્થામાં છે, તેનું રિપેરિંગ કામ કરવામાં આવે યા તો નવીન આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આ અનેક નેતાઓના આંખો વચ્ચે આ શાળાઓ અને આંગણવાડીઓ આવતી હોય છે અને રસ્તાની વચ્ચે જ આવતી હોય છે। જ્યારે મત લેવા આવતા હોય છે નેતાઓ, ત્યારે જોતા પણ હોય છે, વાયદા કરીને જતા પણ રહેતા હોય અને ફરી પાછા વાયદાનું બજાર ધમાકેદાર ચાલતું હોય છે અને ક્યારેક તો આ વાયદાના બજારમાં બધા વહી પણ જતા હોય છે। ત્યારે હાલમાં તો સરગુવારા ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડીની હાલત જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે।